તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય રમેશ મોકરિયા. જો તમે આપણો વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો બેક કરી દીજો, અને યુટ્યુબમાં જોતા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને તમારો સપોર્ટ મળશે અને આગળ આપણે હાલશું તો આપણે બહુ સારા સારા કામ કરવાના છે. આપણે આપણા શોખ નથી પૂરા કરવાના ભાઈ. તો આજે ભાઈ અમારે જુનાગઢમાં વરસાદ પડી ગયો જોરદાર. જોરદાર વરસાદ પડી ગયો અને આ જો આ બધા એમાં પાણી ભરાઈ ગયું. આમાં હે ને આ પાણી આમ જાય આમાં યાર દઈ ને થૂસતી મારે તો હજી વવાણું નથી ઉપાદી છે યાર. આપણે હજી આપણે તો સોયાબીન વાવવાનું છે નિરાંતે. હા આરામથી હો. આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર. સપોર્ટ તમારે દેવાનો છે. અને અત્યારે જો વરસાદ ચાલુ છે. હવે હું તમને હે ને રસ્તો બતાવું. રસ્તો યાર પાણી અટાણે આવતું હોય ને કદાચ મને ગમે એવા અમે માંદા પડીએ ને તો અટાણે નીકળાય નહીં અહીંથી અમારે. હું તમને હમણાં પાણી બતાવું. હાલી નહીં નો નીકળી શકીએ. કોણ રાડ્યું નાખે. અને યાર સિટી વાળા માણસોને શું હોય ખબર, ગટરનું એક ઢાંકણું ખુલી જાય ને તો એમ કે ઓહો એકચ્યુઅલી અહીંયા બહુ ખાડા છે યાર. અને ખેડૂના દીકરાને હે ને ભાઈ 17 ખાડા આવતા હોય. વાડીએ જતા હોય ને 17 ખાડા આવતા હોય, પણ એ કોઈ દી ન કહે અમારે આમ છે. તો જોઈ લો મિત્રો, આપણે પાણી આવી ગયું. જોઈ લ્યો. તો જો આ છે પાણી. આ મારો રસ્તો છે. હું અહીંથી રાત ને દી 24 કલાક આપણે ગામમાં જવું હોય તો અહીંથી જ નીકળવાનું. પણ ત્યાં અટાણે પાણી છે એટલે આપણાથી ગામમાં કદાચ ગમે એવું કામ હોય ને તો મારાથી જો સાટા આવે હું ટોપો એટલે તો આપણાથી ગામમાં જવાય નહીં. એટલે ભાઈ સિટી વાળાને મારે એટલું જ કહેવાનું છે કે તમારે સારું છે. અમારી હાલી તો બહુ ભૂંડી છે. હજી પાણી દેખાય ને, હજી પાણી છે હો. તો ભાઈ તમારે ખેડૂત ભાઈ હોય કોમેન્ટ કરજો, તમારી વાડીએ જવામાં પાણી આડું આવે કે નથી આવતું તો મને હે ને જલ્દી કોમેન્ટમાં જણાવજો. અને આગળ આવા આપણા ખેતીના વિડીયો આવતા જ રહે. લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો હવે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.